વાલજી શણ આવ્યો બપોરે હા બપોરે ઓ અચ્છા શું થયું તાવ જો ગાઈઝ અમારા બ્રધર અને એમને તાવ આવી ગયો હતો એટલે ઘેર આવ્યા તાવ આવ્યા એટલે ઘેર આવ્યા તો ગાઈઝ ગુડ મોર્નિંગ એક નવા વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું ગાઈઝ તો આજ તો બહુ જ એટલે બહુ જ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈઝ હાલમાં વાગી ગયા છે 9 જો સુરત દાદા બહુ જ ઉપર આવી ગયા છે અને આજે તો ખેતરે આવીને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ગાઈઝ બહુ જ લેટ થઈ ગયો તો ગાઈઝ સૌથી પહેલાં બધાનું તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજના બ્લોગની અંદર બહુ મજા આવવાની છે તો સૌથી પહેલાં ચાલો આપણે ઘરે જઈએ અને ઘરે જઈ અને પછી બધાનું ગુડ મોર્નિંગ કરીએ તો ગાઈઝ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે મસ્ત એવી સવાર થઈ ગઈ છે મસ્ત એવું મોર્નિંગ થઈ ગયું છે અને ગૌતમ તો ગાઈઝ આજ સેટરડે છે એટલે સ્કૂલે જતો રહ્યો છે તો ચલો આવો બધાને આપણે સૌથી પહેલાં ગુડ મોર્નિંગ કરી નાખીએ તો ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ પટુ ગુડ મોર્નિંગ જય માતાજી વહેલા વહેલો કોમ લઈ લીધું અમે પહેલા લઈ લીધું તમે જમા મોડા ઉઠ્યા છો આજ તો લેટ થઈ ગયા કેટલા વાગ્યા તો 9 વાગી ગયા છે સાયણમાં તોર વળી જઈએ છીએ સાય ઠંડો થઈ ગયો સરપંચ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ એ ગુડુ આ મસ્તી કર શું કરે પેલી ચકલી અંડી ને વાયકન ઘડિયાળ ઉપર હા પેલી ઉડાડે છે આઈસ એ અમે માળા બનાવે તો ઉડાડે છે તો ગાઈઝ ફાઇનલી સરપંચ જમવા બેસી ગયા છે સરપંચ શું બનાવ્યું છે મરચો દેખાઈ રહ્યો છે મને ગાઈઝ શુદ્ધ દેશી મરચો અને સબ્જી બનાવી દીધી છે અને આ બાજુ ગુડ્ડુને શું કરી લે આ ગુડ્ડુ ભૂપ્યો છે 4 વાડીને આવે એવું કર્યું સાર વાટે 4 વાડીને આવ્યો ગાજર લેતા જ મેં ગુડી ગાજર ખાઈ ઓહો ગુડ્ડુ મમા આવી ગઈ તારા માટે તો લે માયાસ પાછો અરે હવારનું જી નહીં તમારું કોમ પતી ગયું તમારું કોમ પતી ગયું અમારું કામ સારું છે એવું છે એમ હંસો કરો છે એકલો ચલો ગાઈસ જમવાનું છે જમી લઈએ ફાઇનલી આપણે તો મસ્ત એવું જમી લીધું છે ગૌતમ આવી ગયો છે ગાઈસ તો ગૌતમ જમ્યો છે જો જમવા બેઠો છે ગૌતમનો ફેવરેટ પાવ મરચો છે ગૌતમ ગૌતમ શું કરીને આવ્યો ભણીને આજ તો શનિવાર હતો ના વાત છે અને ગાઈસ પટુ તો હજી આ બાદ ખાય છે ને ગુડ્ડુ રોવા છે એટલે અમારા બ્લોગમાં મજા નહીં આવતી ગાઈસ બહુ અવાજ આવશે કારણ કે ગુડ્ડુ રોશે ચલો પણ ગાઈસ મળીએ ના વાહ તો ગાઈસ આરામ કરે થોડો ખાઈને પછી નાવા જવું છે ગુડ્ડુ ફ્રેશ થઈ ગઈ છે ગુડ્ડુ હાય બોલો નહીં તો ગાઈસ ગુડ્ડુ તો ફ્રેશ થઈ ગયા નહીં તો ચલો આપણે ત્યાં નહીં તો ફ્રેશ થઈ જઈએ આપણે મસ્ત એવું જમીન કલાક જેવું આરામ કરીને હવે પાછા ઊભા થઈ ગયા છે અને હાલની અંદર 3 વાગી ગયા છે અને આપણા ગુડ્ડુ ગૌતમનો બધો આબાદ છે ઘરની અંદર અને આપણા બ્રધર પણ આવી ગયા છે વિસનગરથી શું પ્રોબ્લેમ થયો ચલો જોઈએ બતાવીએ જો વાલજી શણ આવ્યો બપોરે હા બપોરે ઓ અચ્છા શું થયું તાવ જો ગાઈઝ અમારા બ્રધર અને એમને તાવ આવી ગયો હતો એટલે ઘેર આવ્યા તાવ આવ્યા એટલે ઘેર આવ્યા દવા બવા લીધી લેવાની છે હજી તો ગાઈઝ તાવ આવી ગયો છે એટલે ઘેર આવ્યા છે એટલે પપ્પા લેવા આવ્યા ગાઈઝ અમારા પપ્પા લેવા જતા અને મારે વિસનગર બરાબર વિસનગરથી લેવા જાય પપ્પા તો અમે આવ્યા છે ઘેર આજે તો દવા લેવા જવાનું છે હું લાયા છે લેબુ લાયા એમ અને સરપંચ તો એવું કરો જો ગાઈ સરપંચ તો બ્લોગર બની ગયા જો સ્ટેન્ડ બેન્ડ લગાવીને હું પિક્ચર જો સિરિયલ જો બપોરો કરે છે બપોરો અને રખડેલ ગાઈ અમારે રખડેલ છે ગૌતમ એબીસીડી બોલજે યાર કોડા જો ગાઈ આવું પડતર સવાર ગૌતમનું અને ફાઇનલી વાર ગુડ્ડુ તો રહી જ છે જો બપોરે નહીં તો પ્રેસ થઈને તો જે બેઠી છે ગાડી વાટ જોઈ લો ગાઈઝ શું કરે ચાલુ કરશે જો ગાઈઝ ગુડ્ડુ ચાલુ કરે છે નહીં થતી બેટા ચાર્જિંગ નહીં ગાડી ચાર્જિંગ નહીં તો ગાઈ ચાર્જિંગ પટાઈ દીધું છે ને અમારું ગુડ્ડુ બેસી જાય છે ગાડીમાં રમવા જુઓ નહીં થતી બેટા ચાલુ નહીં થતી ને જો ચાલુ કરવામાં થોડી પણ થતી નહીં એમ તો ભાઈ ડ્રાઈવર છે એમ તો
તો ગાઈઝ અમારા બ્રધર ઘેર આવી ગયા છે, તાવ આવી ગયો છે એટલે હમણાં દવા લઈ આવશે અને ફાઇનલી હવે ચાનો ટાઈમ થઈ ગયો છે. પટુ નાવા જઈશું, આઈને ચા બનાવો. ચલો ચા મળીએ બરોબર ચાના ટાઈમે. ગાઈઝ ફાઇનલી પટુ આવી ગઈ છે. પટા નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયો. નાવાના તો જો ફ્રેશ થવા. તો ગાઈઝ ફ્રેશ થઈને આવી ગયો છે ને અમે 3:30 વાગે ચાય બની રહ્યો છે. તાર દિયર આવ્યા આ તો હું સાબા મેલી પછી પેલ બાજુ હોય કે તો નહીં બીમાર પડે, હોય કે તો નહીં હું સાબુ દોતે ને તાવ આવ્યો છે. બાદ એવા છે બેન આવી છે ને તો ગાઈઝ અમારી ગુડ્ડુ ગાજર તો આજે ખાય છે ને નાખે છે ને એવું ચાલી રહ્યું છે. અને અમારા બ્રધર આવી ગયા છે, એ બીમાર પડ્યા છે તો દવા લેવાની છે. અને આ બાજુ અમારે ચાય બની રહી છે. તો 3:30 વાગી ગયા ના લઈ લીધા વગર આવ્યા છે. અમુ જવાનું છે. તો ગાઈઝ અમે ચાય બની રહી છે અને આપણે મોઢું ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી ચા પી નાખીએ. ઠંડા પણ નાતો ને મમ્મી ઠંડા પણ સારું કર્યું. ઠંડા પાણીને ચાલી થઈ છે ઠંડી ચડી ગયો એ કાન ઠંડા પાણી નાવાનું ચાલુ કરી દઉં. ઓ એ મોતા વાયરસ કોરોના બીમાર પડ્યા છે. માં હવે ઠંડી જેવી પડે છે અમે આજ ગયા છીએ ને તો આ ગરમ પાણી નહીં નાતો હાલ લઈ બાર નહીં તો ફાળી ફાળીને ઊંધ ગરમ પાણી નહીં યાર તો દવા લાયા છે. વાત છે ગાઈસ દવા લઈને આવી ગયા છે. શું દવા લાયા? ગોળીઓ લાયા કે બાટલીઓ લાયા? બતાવે ગોળીઓ બતાય. બાબુલાલની લાયા? વાત તો ગાઈસ જો દવા આવી ગઈ છે, ગોળીઓ લાવી દીધી ને લે હમણાં ચા બા પીએ અને પછી ગળી લે એટલે ઉતરી જાય ફટફટ. શું કેવું? ઇન્જેક્શન લીધો તો ઓર મજા બીક લાગે ઇન્જેક્શન લી? હા જલ્દી ફટાફટ મટી જાય ઇન્જેક્શન થી લે જલ્દી વાર જ ના થાય, ફટફટ મટી જાય. ગોળીઓ તો પેટર્ન ના કરો તો સારું. જય ગુડ્ડી આવી ગોળીઓ ખાવા. ગુડ્ડુ કાકો બી કાકાને કુકુતી કાકાને કુકુતી થી જોવે એ તો આવી જતી છે ને પાણ. અને આ ગાડીમાં રમતી હતી એકલી એકલી. તે મેં એક રીલ બનાવી ગાડી મસ્ત બજાર હલાવી દે ઇન્સ્ટામાં. તો ગાઈઝ અમે રીલ બનાવી ગુડ્ડુની જો આ ગાડીમાં. પેલો વિડિયો જોઈ કયો વિડીયો? હવે તારે જીતીને આયા? જિલ્લામાં જીત્યા હજી રાજ્યમાં જવાનું. તો ગાઈઝ અમારા ભાઈ ક્રિકેટની અંદર જિલ્લામાં જીતી ગયા છે, રાજ્યમાં જવાનું છે. ને પ્રેક્ટિસ ચાલુ હતી હમણાં. કોણ પેલું ચક્ર કોણ ફેંકતું હતું? કણ હા ચક્ર કોણ ફેંકતું હતું? ચાલ મે એ કોકને સ્ટેટસ નરસંગને સ્ટેટસ મૂકી દઉં. ચક્ર ફેંક કોક ફેંકતું હતું ને કાલ નો પેલો સવાનો ત્રીજો નંબર થયો ચક્ર ફેંકમાં. વાત સારું કહેવાય ને. આ તો કોને લવણ બેઈને છે અલે એતા જ હતા પેલો નરસંગ તો ફોન ફેરતો હતો ને પેલો ચક્ર ફેંકતો હતો. એમ નહીં ચક્ર પકડી અને ભણે તો જવાની તો ખબર છે એક લમણાઈ વાંચી તો હોય તાન ગાઈઝ જો ચાય બની રહી છે. ચલો તાન ચા બા પી લે પછી ગોળીઓ કરી દો તાન બરોબર ના કાં બાબુલાલની ગોળીઓ. હું તો પાટણમાં રમીને આવતો રહ્યો. સો પાટણ જિલ્લામાં જતો ને ચાણ મેચ રમવા કે રમબોળ થયો કે ખાલી નોમ ના લખાવતું ડોક્યુમેન્ટ ના લખાવતું પછી ખાલી રમવા ખાતર રમ એ પ્રેક્ટિસ ના થાય એમને રમતો હા એમને રમતો પ્રેક્ટિસ ના થાય તે હા શું રમાય એ નવું ટ્રાય કરતું રહેવાનું તો કોક આવડે એમને બે રૂમમાં બે રહ્યા ઊંઘીને ઉઠી ગયા કોઈ થાય કશું ના જવું તો ને આગળ પ્રેક્ટિસ ના થાય બધી એ એવું હોય. હજુ હું આવ્યો ને હા. મારે કીધું તો હું કોઈ હું ભૂલી જશે જેમ આખો દાવ તો અસરમાં આવ્યો તો હમ. પહોંચવાનું એ એબીસીડી બોલજી આવો વાળા છે બોલતા હજી તો એ નાટક કરો સાથે પણ હું જેટલું શીખવાડું છું. એમને એથી ચાલુ કર એ બાયોડેટા બોલજે. આ બાયોડેટા વાળા આયા બીજા. તાર નામ ગાનો તાર નામ તાર પપ્પાનું નામ જિલ્લાની મારા પપ્પા લોકો કશું નહીં. તાર પપ્પાનું નામ નહીં પડે આપણે પડી હવે બેઠા પપ્પાનું નામ કોઈ લે હા જિલ્લાની આવશે જી આવ જીવાનું 1000 રૂપિયા 3000 વાસ હા વાત છે. સરસ 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 લેવડો ચા પી લે ફટાફટ. જુઓ ગાઈ ચાય બની જાય છે, ચાય પી નાખે. જો લાવો ચા કાઢજો. મારે તો વાટકામ કાઢ્યું મારા વાટકામનું ભાલજી પેલા વાટકામ. જો ગાઈ આજ તો વાટકામ ચા પીવાય. લેવા ચા પી નાખીએ. જુઓ ગાઈઝ કુડુએ તો પપ્પીને લઈ પકડી પાડ્યો છે. જો દૂધ ગરમ કરી દઉં ને પટીએ તો એના પીધું ને જો કૂતરાને પકડીને બે રહીએ
ચોકણ આવ્યા છે આપણે ખેતરમાં શું કરી દીધું મારામાંથી ગાજર નીકળે છે આ તો મૂળા નીકળે લાલમું આવ્યું ગુડ્ડું કરા બુદ્ધુ ખાયા શું કરી બેઠું હા ઘેર શું કહે બતા બે એ હા માં થોડી એ ગાડી કહું ઘેર જઈને કહું મૂળા લઈને ફીબો મેં દે પછી કોઈક જણું ખાવાનું કરશે ને એટલે ખાશે ને એટલે આવું બોલે આ હોય એમ મૂળા માલે પણ આ લેવાના જો આ બધું ચાલો આ બાજુ ભોથો ને દોય ભોથો ને દોય માં કંટાતું છે શું ગંધાતું વળી એટલે અંગ્રેજ જ્યું આવું આવું હા અરે અંગ્રેજો કે અંગ્રેજો કહેવાય અરે અંગ્રેજો ને દોય ને દોવાનું એનું ચાલુ એવું એમ જો પાર્ટી શું આવે જાય પાછું એટલે જવું જ પડે એનું શું કેવું બેટા કરેલું હો જે અંગાર કાઢમી ઓહો બધો કા ચૂંટી નાખતી પણ શું લાવ્યો મારામાંથી ગાજર નહીં નીકળ્યા તો ફોન કરે ને બસ લઈને નીકળી हाँ मौज कर दी वाह बेटे वाह अरे वाह शेर हुआ तुम तो अरे तुम तो बड़े हैवी ड्राइवर हो भाई ઘરનો ગાજર એમ આ તો બેટા આતી રે હા મીકી દે કાજે પોનેટો વાક્ષીલી ગુડલી આઈ ગયું પોનેટો પ્યાઈ ગયો મોનથી તો સદ નહીં મોન તો દીકરો કોનો આ આવું ચાલે લે ના તો ના ચાલો આજે જો એ જો તો ખરી હું એકદમ મંડી ગુડું દેખાય બેટે આટલા કે બેટા આટલા દેખાશે હા અધર હા આટલા શૂટિંગ હા દેખાવ આટલા કર ઓમ કર અધર જો જોઈ લે તો કરો અધર ઓમ યા ઓમ અલ્ટી અધર કર આટલા ઓમ કેમેરો અધર ઓમ આવ રંબા બોલજી ગુડ્ડુ તમે ખેતરમાં જ્યાં હતા ફટું ભેંસ જોઈને આવતી જશે અને આ બસ તો જુઓ સરપંચને વહેલા વહેલા જમવા બેસી ગયા એટલે રાતે પર જમવું ના પડે ગાઈસ સાલ લઈને આવ્યો ચાલ લઈને તો ગાઈસ સાલ લઈને આવ્યો છે ને હું ધાબા પર ચડે તો ગૌતમ કરેલો ઉતારે છે ને જોવાય જો ગાઈસ આ તો ગૌતમ કારેલો તોડો છે એ પાર્ટી શું કરીશું મજા બોલ કે મોચા કોલરું પર રિયાલ જો દે જો ગાઈસ કારેલો તોડો છે ગૌતમ જો ગતન કાલ જો ગાઈસ કારેલો તોડો તોડી દે તો રોજ રોજ ના ચડવાનો ટોપલામાં જોવો ગાઈસ પાકોન કાસો બધો ભેગો કરી નાખ્યો ગૌતમને અને ગાઈ જો 100 વાગી ગયા ને તો ભેંસ દોઈ ભેસ તો ચાર ની 4 વાગે દોઈએ એવું છે સાચું ને આવતો રે હું નહીં આવતો ને પાછું જો રહીએ તો રહીએ જો ના આવી ગયું જતો આગળ આટલા મારી ગયો તો કેટલા જે તે પછી કદ્દમ ઉભા તારા પેલા જેસીબી જેવું છે વાળો તો બોન્ડા જેવું છે જો ગાઈસ ગૌતમ કારેલો તોડીને આવી ગયો આમ થાકી ગયો તો એવું કરી દીધી એવું નહીં કરવાનું તો ગાઈસ જો સુરત જતો તો નેચર જતા રહ્યા છે આટલો બધો કારેલો વેણી કાઢ્યો છે લ્યો લઈ લે એક નહીં લેવાનું બધું લઈ લ્યો કામ પણ તું પડતું તું તેરી કો નહીં લેલો નેચર ફટાફટ તું લઈ લે ફોન લેતા મારું સરપંચ જો કારેલો તોડ્યો આજ તો સરપંચ ના તો ઉપર ગૌતમને ચડાવ્યો તો હોય અને હોય તો યા
નેચર લબડી રસ ગાઈ જો આ તો થોડા બાકી ઘરનો તું રોજ રોજ નથી કે કરતી કે દર્પણ આગળ લબડી રસ આ જીનો વારો છે ખાવાનું ટાઈમ થઈ સબર રોધડો ફટાફટ કાઢેલો જો તમારે તો ભાવતો નહીં પાછો ને ના ભાવતો એ આજ નહીં ખાવાનું શું કેવું એવું ના હોય આપણા આમ તો ના ભાવતો એને ના આજે ના અપ્પા હોય પેલી સુલામો હોય પેલે એ ગાલે જો રોધવાની વેળા થઈ રાખો જો ગાય ટોપલું ભરી અને ઉપર આવી ગયો તો ગાઈસ ફાઇનલી આજ તો કારેલાની સબ્જી બનવાની છે જો પટુ તૈયારી કરી નાખી આમાં ગાઈસ ફાઇનલી આપણે ગામમાં જઈને આવ્યા છીએ અને અહીં તો આપણે પાણી ચાલુ કર્યું છે જોઈ શકો છો પાણી ચાલુ ચાલતો જો તો ગાઈસ પીવાનું પાણી ભરવાનું છે ને આ બાજુ સરપંચ છે ને પીપળું ને એવું ધોઈ કાઢ્યું સર મેં પીપળું ધોઈને પછી ભરો હા બોલાઈ મસ્ત એવું ધોઈ કાઢ પછી પીવાનું ભરો બરાબર તારે જમી લીધું એવું છે તો ગાઈઝ ફાઇનલી સરપંચ પટુ ગૌતમને બધો જમી લીધું હું ગામમાં જતો થોડો લેટ થઈ ગયો તો હવે આપણે જમી લઈએ મારા એકલાને જ જમવાનું બાકી છે બધું જમી લીધું છે ચલો આપણે જમી લઈએ પછી મળીએ અને સરપંચની એવું પાણી ભરીશ તો મસ્ત એવું પીપળી ધોઈ અને સરસ મજાનું પાણી ભરી દઈ પછી આપણે મળીએ તો પહેલાં હું જમી લઉં ફાઇનલી મસ્ત એવું જમી લીધું છે અને જમીન તો ગાઈઝ હવે તો ખાટલા વાટલા પોતરાઈ ગયા સરપંચ કોપીરાઇટ લાવવાનું છે બંધ કરો સરપંચ અમારે રાત પડે એટલે ફોન ફેરવા જુઓ છે ને આ બધું નાટક ચાલી ગયું છે ગાઈસ અમે રબારી સમાજના લગન જોતો હતો કહું કદી જોયા ઠાકોર સમાજના જોવા પહેલા તો કોઈ રિવાજ નહીં ખબર પડે ને કોઈ ખબર નહીં પડે તો ગાઈસ ખાટલા બાટલા પોથરાઈ ગયા છે તો ચલો બધાને ગુડ નાઇટ કરી નાખીએ ગૌતમ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બટ આ સરપંચ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બોલો સિસ્ટર ગુડ નાઇટ આપણે ઘણા દાડે આવ્યા હતા વિડીયો વારે બધા આપણે વિસનગર જા આમાં કાકાની દીકરી એટલે અમારી સિસ્ટર ના નો ચલો તાને ગુડ નાઇટ ઓકે હા સૃષ્ટિ મેડમ એમનું નામ હો સૃષ્ટિ મેડમ તો ગાઈઝ આવાજ પટવાઈ ગઈ છે ગુડ્ડી ઊંઘી હતી કેટલા વાગ્યા ખબર 10 વાગ્યા છે 22 થયા સાડા 9 થયા છે તો ગાઈઝ ચલો બરા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો ગાઈઝ ફાઇનલી આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો પ્લીઝ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર